નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું ભારત @25 વિજ્ઞાન જગતની સિદ્ધિ. એટલે કે ભારત તરફથી જેટલી પણ સાયન્સ ક્ષેત્રે જેટલી પણ છેલ્લા વર્ષમાં 2025ના જે પણ ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે, જે પણ નવું ડેવલપ કરવામાં આવ્યું છે, જેટલા પ્રોજેક્ટ્સ છે, એ ટોપ 10 પ્રોજેક્ટ જે પરીક્ષાની દ્રષ્ટિએ આપણા અગત્યના છે એના વિશે મસ્ત મજાની માહિતી. અને સાથે સાથે આન્સર સાથે MCQ સિમ્પલ વન લાઇનર એકદમ સિમ્પલ જે માહિતી છે અને એની નીચે તમને સિમ્પલ MCQ આપેલા છે જેમાં મેં જવાબ પણ ટિક કરેલા છે આજના વિડીયોમાં, રાઈટ? જેથી કરીને આપણે વધારે ટાઈમ વેસ્ટ ન થાય. પરંતુ તમે STIની પરીક્ષામાં બેસવાના હોય તો જરૂરથી આ વિડીયો જોજો અને વિડીયો જોઈને વિડીયોની PDF ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બનશે જે પણ STIની પરીક્ષામાં બેસવાના છે, રાઈટ? તો અને મેં આ વિડીયો કેમ બનાવ્યો છે? તો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે અલગ કાઢવામાં આવ્યા છે ગવર્મેન્ટની વેબસાઇટ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર, એમાંથી જ મેં આ વિડીયો મને પ્રેરણા મળી છે અને એમાંથી જ 10 ટોપિક મેં અલગથી લઈને બનાવ્યો છે. તો ચાલો હવે આપણે જોઈશું. સૌથી પહેલું સ્પેસ ટેક્સ, યાદ છે ને? તો સ્પેસ ટેક્સ તો એમાં શું આવશે? ઈસરો દ્વારા વિકસિત કરવામાં આવેલું છે. શું છે? તો ડોકિંગ ટેકનોલોજી છે. યાદ રાખજો શું છે? તો ડોકિંગ ટેકનોલોજી 2 ઉપગ્રહોને અંતરિક્ષમાં જોડવામાં મદદ કરે છે, રાઈટ? તમારે મને બંનેના નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે, રાઈટ? શું છે? તો 16 જાન્યુઆરીમાં ઈસરો દ્વારા SDX 01 સ્પેસએક્સ ચેઝર અને સ્પેસએક્સ બી ટાર્ગેટ કર્યું હતું. 475 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ડોક કરાયું હતું. રશિયા, USA અને ચીન બાદ આ ચોથો દેશ છે, રાઈટ? કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? તો US રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા PSLV-60 થી લોન્ચ કરાયું હતું. આયુષ્ય 2 વર્ષનું છે અને ડોકિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર ભારત કયો દેશ છે? કયા નંબરનો? ચોથો. તો કેટલા બધા તમારા બધા જ પોઈન્ટ્સ અહીંયા આવી ગયા. હવે તમારું વિધાન વાક્ય બનશે ને તો પણ તમારો માર્ક્સ ક્યાંય નહીં જાય, રાઈટ? ચલો હવે સ્પેસ એક્સનો સંબંધ કઈ ટેકનોલોજી સાથે છે? તો સ્પેસ ડોકિંગ સાથે. સ્પેસ એક્સ મુખ્યત્વે કયા મિશન માટે ઉપયોગી છે? તો ગગનયાન માટે પણ ઉપયોગી થશે. કેમ? તો 2 ઉપગ્રહને જોડવાનું કામ કરશે એટલે. અને આ માહિતી આકાશવાણીની જે ઓફિશિયલ વેબસાઇટ હોય છે એમાં ડિટેલ આપેલી છે, એમાં પણ છે. અને ઈસરોની જે વેબસાઇટ અને એનું ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાં પણ આ જ વસ્તુ ઇન્ડિકેટ કરેલી છે, એટલે મેં અહીં લખી છે. સ્પેસ ડોકિંગની ટેકનોલોજીનો ઉપયોગ શા માટે થાય છે? તો 2 ઉપગ્રહોને જોડવા માટે. શેના માટે થશે? 2 ઉપગ્રહોને જોડવા માટે, રાઈટ? પછી આગળ તો શું છે? સ્પેસ ડોકિંગ ટેકનોલોજીનો ઉપયોગ શેના માટે થશે? તો 2 ઉપગ્રહોને જોડવા માટે. ચોથો ક્વેશ્ચન, સ્પેસ ડેક્સની સફળતા સાથે ભારત વિશ્વના કયા દેશોમાં સામેલ થયું છે? તો USA, રશિયા, ચાઇના બાદ ચોથો દેશ, રાઈટ? ક્લિયર થઈ ગયું? અને ગગનયાન શું છે? તો હ્યુમન મેન ક્રાફ્ટ મિશન છે, રાઈટ? હવે પછી હશે ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા ખૂબ ચર્ચામાં રહ્યું હતું, રાઈટ? તો આપણે એના વિશે થોડી ડિટેલ અને પછી સિમ્પલ MCQ બધામાં તમને અહીંયા એ રીતે મળશે, રાઈટ? તો શું છે? ISS પૃથ્વીની આસપાસ ફરતું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે. 2025માં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પ્રથમ ભારતીય તરીકે ISS પર પહોંચ્યા અને વૈજ્ઞાનિક પરીક્ષણો કર્યા હતા. એક્ઝામ 4 મિશનના ભાગરૂપે ગયા હતા. ત્યાંથી તેમણે હેમ રેડિયો દ્વારા ભારતીય સ્ટુડન્ટ સાથે વાત કરી હતી. આ રેડિયો માટે લાયસન્સ લેવું પડે છે, એટલે આપણે હેમ રેડિયો વિશે પણ સાંભળીશું, રાઈટ? તે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા એનું આપવામાં લાયસન્સ આવે છે, રાઈટ? 12 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ હેમ રેડિયો યુઝ કરી શકે છે, રાઈટ? શૈક્ષણિક સંસ્થાઓમાં અને ઇમરજન્સી વખતે આ સેવા કામમાં આવે છે. આ રેડિયોને એમેચ્યોર રેડિયો પણ કહે છે. આ રેડિયો તરંગ મોકલનારા અને સાંભળનારા એમ 2 વ્યક્તિ હોય છે, રાઈટ? પછી અહીં રેડિયો તરંગો મોકલવા માટે બરાબર. પછી VHF 144 થી 146 મેગાહર્ટ્ઝ પર એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. હેમ રેડિયો પ્રથમ કોણે યુઝ કર્યો હતો? તો
અમેરિકાએ શુભાંશુ અમેરિકાએ કર્યો હતો. ક્યારે? તો 1983માં. રાઈટ. તમારે આટલી ડિટેલ્સ શુભાંશુ શુક્લા અને ISS સ્ટેશન વિશે યાદ રાખવાની છે. રાઈટ. ચાલો પછી એમની સાથે કોણ હતા એ તમને ખ્યાલ હોય તો મેં મારા જે પ્રીવિયસ વિડીયોઝ છે એમાં મેં કરાવેલું છે. રાઈટ. તો તમારે એ યાદ રાખવાનું છે. અને કયા મિશન પર હતા? તો એક્ઝિમ 4. રાઈટ. એ યાદ રાખજો. અચ્છા, એક વસ્તુ આમાં મારી લખવાની રહી ગઈ છે કે 18 દિવસ સુધી તેઓ અંતરિક્ષ પર રહ્યા હતા. રાઈટ. એ પણ યાદ રાખજો. હવે આપણે આગળ ISS પર જનારા પ્રથમ ભારતીય કોણ હતું? તો રાકેશ શર્મા, કલ્પના ચાવલા, શુભાંશુ શુક્લા, સુનિતા વિલિયમ્સ. તો શુભાંશુ શુક્લા આવશે. રાઈટ. પછી ISS શું છે? તો સ્પેસ સ્ટેશન છે. ISS પર મુખ્યત્વે કઈ સ્થિતિ હોય છે? તો માઇક્રોગ્રાવિટી હોય છે. રાઈટ. અને પ્રોજેક્ટ કેટલા દેશોની સંયુક્ત પ્રોજેક્ટ છે? તો 5. EU, જાપાન, US, કેનેડા, રશિયાનો છે. રાઈટ. હવે નિસાર સેટેલાઇટ બહુ ખૂબ અગત્યનું છે. કેમ? તો ભારત એની સાથે રિલેટેડ છે. રાઈટ. ભારત જ્યાં પણ જોડાયેલું હોય ત્યાં આપણે ક્વેશ્ચનને વધારે એ માહિતીને વધારે યાદ રાખવી પડે. ખરું ને? કારણ કે હંમેશા જ્યાં ભારત જોડાયેલું ત્યાં હંમેશા વધારે ડિટેલમાં પૂછાય. અને નિસાર એ એક્ઝામ સેટરનો ફેવરેટ ક્વેશ્ચન છે. તો પહેલા તો નિસાર તો નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર પૂરું નામ છે. પૂરું નામ યાદ રાખી લેજો. બરાબર. 700 કિલોમીટર 740 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. દર 12 દિવસે પૃથ્વીની પૂર્ણ રીતે સ્કેન કરશે. 2 બેન્ડ હોય છે, એલ બેન્ડ અને એસ બેન્ડ પર કામ કરશે. ક્યાંથી લોન્ચ થયું હતું? તો હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું હતું. હવે આપણે થોડુંક ઇસરો વિશે જોઈ લઈશું. તો સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. વી નારાયણ અધ્યક્ષ છે. મોટો સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ. નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. કુદરતી અને માનવ સર્જિત ફેરફારોનું નિરીક્ષણ કોણ કરશે? તો નિસાર. રાઈટ. પછી ખૂબ અગત્યનું LVM-3 ખૂબ ચર્ચામાં રહે છે. હમણાં જ એક સેટેલાઇટ લોન્ચ કર્યો હતો અમેરિકાનો એના કારણે. અને પોતે ગગનયાન આપણું ભારતનું જે હ્યુમન મિશન છે એ પણ આનાથી જોડાયેલું છે. તો આના વિશે તમારે જેટલી ડિટેલ બને એટલી યાદ કરીને જવી. હવે આપણે જોઈશું LVM-3 તો લોન્ચ વ્હીકલ માર્ક 3 ઇસરો દ્વારા ડેવલપ કરવાનું ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચિંગ વાહન છે. તેને ખાસ કરીને માનવ અંતરિક્ષ મિશન ગગનયાન માટે ડેવલપ કરવામાં આવ્યું છે. LVM-3 ને પહેલા GSLV જીઓ સેન્ક્રોલેન્સ રાઈટ યાદ રાખજો MK3 તરીકે ઓળખવામાં આવે છે. લોન્ચિંગ વ્હીકલ LV એટલે મેં નથી કહ્યું પરંતુ કહી દઉં છું. નહીં પાછા કહેશે મેમ તમે LV નું ના કહ્યું. હવે LVM-3 ની મુખ્ય વિશેષતા ભારતનું હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ માનવ યાત્રા માટે હ્યુમન રેટેડ છે. 8000 ડિગ્રી સુધીના પાયલોટ લો અર્થ ઓર્બિટમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અને સૌથી અગત્યનું કે સંપૂર્ણ રીતે ભારતીય સ્વદેશી ટેકનોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. રાઈટ. હવે LVM 3 તબક્કા પર કામ કરે છે. પ્રથમ તબક્કો S200 રાઈટ બે સોલિડ સ્ટ્રેપ ઓન બૂસ્ટર દરેકમાં 200 ટન ધન ઇંધણ રોકેટનું પ્રારંભિક થ્રસ્ટ આપે છે. બીજો તબક્કો L110 લિક્વિડ એન્જિન અને UDMH પ્લસ NO ઇંધણ રાઈટ મધ્યમ ગતિ અને સ્થિરતા માટે. અને થર્ડ તો C225 યાદ રાખજો. પ્રથમ તબક્કો એના 3 વર્ષ યાદ રાખી લેજો. અને ત્રીજો તબક્કો C25 તો શું કહેવાય છે? C25 ક્રાયોજેનિક અપોસ્ટેજ લિક્વિડ હાઇડ્રોજન પ્લસ લિક્વિડ ઓક્સિજન જે અંતરિક્ષ પ્રવેશ માટે ખૂબ જરૂરી છે. રાઈટ. અને લોન્ચિંગ સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા ક્યાં આવેલું છે તમારે મને કમેન્ટ કરવાનું છે. LVM-3 ની મુખ્ય ઉપયોગ કયા મિશન માટે થશે? ઓપ્શન એ નાવિક ગગનયાન, ચંદ્રયાન ગગનયાન કે આદિત્ય L1. આદિત્ય L1 કયું મિશન છે? સૂર્ય મિશન છે. યાદ રાખજો. ચંદ્રયાન તો લોન્ચ થઈ ચૂક્યું છે. રાઈટ. નાવિક તો નેવિગેશન સેટેલાઇટ છે. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ગગનયાન. ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હોય ને કે ખૂબ મસ્ત મજાની માહિતી મેં આપી છે તમને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
રાઈટ. કાલ સુધીમાં મારો જોરાવરસી જાદવનો ચોથો ભાગ પણ કદાચ આવી જશે, રાઈટ. તો તમે એ પણ જોઈ લેજો. જો તમે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર ના જોયા હોય તો તમે એ પણ જોઈ લેજો. તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. અને બધાની જ પીડીએફ તમને મેં પ્રોવાઈડ કરેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો એક વખત તમે જોવાનું ચૂકતા નહીં, ખરું ને? હવે આપણે આગળ જઈશું. LVM3 ને અગાઉ કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો GSLV MK3 દ્વારા. LVM 3માં કુલ કેટલા તબક્કા છે? તો 3 તબક્કા છે. 325 તબક્કામાં કયું ઈંધણ વપરાશે? તો લિક્વિડ હાઇડ્રોજન પ્લસ લિક્વિડ ઓક્સિજન. જો કે ક્વેશ્ચન સિમ્પલ આવી રીતના વપરાય છે. સિમ્પલ ક્વેશ્ચન બટ અઘરો બની જશે, રાઈટ. LVM3 ને હ્યુમન રેટેડ કેમ કહેવામાં આવે છે? તો માનવ સુરક્ષાના ધોરણ મુજબ એને ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે. LVM3 નું લોન્ચિંગ સ્થળ કયું છે? તો શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર, રાઈટ. હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, રાઈટ. આપણી પોલિસી ગુજરાતમાં પણ છે, એ પણ મેં તમને કરાવેલું છે, રાઈટ. હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે, રાઈટ. જેનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. ગ્રીન હાઇડ્રોજન એ એવું હાઇડ્રોજન છે જેમાં નવીનીકરણ ઉર્જા, રાઈટ, રિન્યુએબલ એનર્જી, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, રાઈટ, જળ ઉર્જા વડે પાણીના વિદ્યુત વિભાજનથી બનાવવામાં આવે છે. મિશન શરૂ ક્યારે અને કોણે કર્યું? તો 2023માં શરૂ થયું. મંત્રાલય નવીનીકરણ ઉર્જા મંત્રાલય, રાઈટ. નીતિ માર્ગદર્શિકા કોણ નક્કી કરશે? ભારત સરકાર. 2030 સુધીના લક્ષ્યો તો દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું, 125 ગીગાવોટ જેવી રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવી, લાખો નવી રોજગારી તકો ઊભી કરવી તેમજ કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવો. ભારત માટે કેમ અગત્યનું છે? તો એનર્જી ઇમ્પોર્ટ પર, એનર્જી જે ઇમ્પોર્ટ કરીએ છીએ એની આયાત ઉપર આપણે નિર્ભરતા ઘટી જશે. નેટ ઝીરો 2070 હેતુમાં સહાય કરશે, રાઈટ. ઇન્ડસ્ટ્રીયલ ડિકાર્બોનાઇઝેશન માટે અગત્યનો ભાગ ભજવશે અને આપણી ગ્રીન ઇકોનોમિકને વેગ મળશે, રાઈટ. એના હવે MCQ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય હેતુ શું છે? ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારવું. ગ્રીન હાઇડ્રોજન કઈ ઉર્જા પરથી બનાવવામાં આવે છે? તો રિન્યુએબલ એનર્જીથી, એટલે કે નવીનીકરણ ઉર્જા દ્વારા. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન કયા મંત્રાલય હેઠળ આવે છે? MNRE, મિનિસ્ટ્રી ઓફ, પૂરું નામ નવીનીકરણ આપણે યાદ રાખવાનું, બરાબર. રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી, રાઈટ. ગ્રીન હાઇડ્રોજન મિશનનો સીધો લાભ કયા ક્ષેત્રને મળશે? તો સ્ટીલ ઉદ્યોગને. હવે ભારત નવીનીકરણ ઉર્જા 2025 સુધીની સિદ્ધિઓ, રાઈટ. નવીનીકરણ ઉર્જા એ એવી ઉર્જા છે જે પ્રાકૃતિક સ્ત્રોતથી સતત મળે છે, જેમ કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા અને બાયોમાસ. 2025 સુધીની મુખ્ય સિદ્ધિઓ આપણે એની જોઈશું. તો ભારત વિશ્વમાં નવીનીકરણ ઉર્જામાં ટોપ 5માં સામેલ છે. કુલ ઇન્સ્ટોલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી 180 ગીગાવોટ પ્લસ છે, રાઈટ. સૂર્ય ઉર્જામાં ઝડપી વૃદ્ધિ થઈ છે. પવન ઉર્જા એશિયાનો અગ્રણી દેશ છે પવન ઉર્જા ક્ષેત્રે. ગ્રીન મિશન માટેની યોજના છે. નેશનલ સોલર મિશન, PM કુસુમ યોજના, રૂફટોપ સોલાર પ્રોગ્રામ એ બધા ગ્રીન મિશન હેઠળ જ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે સિમ્પલ ક્વેશ્ચન છે કે એનું નવીનીકરણ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તો ઓલવેઝ સૂર્ય રહેશે. ભારતની કઈ સંસ્થા એના માટે આગેવાની કરે છે? તો IS, ગ્રીન ઉર્જા માટે. તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, રાઈટ. યાદ રાખી લેજો. પછી PM કુસુમ યોજના કોના માટે છે? તો ખેડૂત માટે, રાઈટ. પવન ઉર્જામાં ભારતનું સ્થાન શું છે? તો ટોપ 5માં છે. ભારતને નેટ ઝીરો લક્ષ્યાંક માટેનું વર્ષ કયું છે? તો બોલો, તો 2070. હવે તમારે આમાં એક વસ્તુ પર્યાવરણને લગતા દિવસો હોય તો મેં એના માટે પણ એક વિડીયો મૂકેલો છે, તો તમે યાદ રાખજો. હવે રિન્યુએબલ, તો રિન્યુએબલ શબ્દ ચર્ચામાં છે. તો રિન્યુએબલ એનર્જી ડે ક્યારે ઉજવાય છે ભારતમાં? અક્ષય ઉર્જા દિવસ તો 20 ઓગસ્ટ, યાદ રાખજો. ભારતમાં રિન્યુએબલ એનર્જી ડે ક્યારે ઉજવાય છે? તો 20 ઓગસ્ટમાં. રાષ્ટ્રીય કક્ષાની વાત કરું છું, રાઈટ. પછી ક્વોન્ટમ ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિ, તો આ યાદ રાખજો. આ અગત્યનો ક્વેશ્ચન છે ને 100% કે STA ની પરીક્ષામાં પૂછાઈ શકે છે.
ક્વોન્ટમ ટેકનોલોજી ભૌતિકશાસ્ત્રના ક્વોન્ટમ મિકેનિઝમ પર આધારિત છે, જેમાં ક્વોન્ટમ બીટનો એટલે કે ક્યુબિટનો ઉપયોગ થાય છે, રાઈટ? આ ટેકનોલોજી પરંપરાગત કોમ્પ્યુટર કરતાં હજારો ગણું ઝડપી ગણતરી કરી શકે છે. QPAI ઇન્ડસ ભારતનું પ્રથમ 25 ક્યુબિટ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે, યાદ રાખજો. કયું તો ઇન્ડસ. આ ક્વોન્ટમ કોમ્પ્યુટર ભારતના સ્ટાર્ટઅપ અને વૈજ્ઞાનિક સંસ્થાના સહયોગથી ડેવલપ કરવામાં આવ્યું છે. એની મુખ્ય વિશેષતાઓ શું જોઈશું ઇન્ડસની, રાઈટ? તો 25 ક્યુબિટ ક્ષમતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનું સંયોજન, રિસર્ચ ઓપ્ટિમિઝમ એન્ડ સિમ્યુલેશનનો ઉપયોગી, સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજી તરફનું પગલું છે. કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? ક્વોન્ટમ. કયા ક્ષેત્રમાં આપણું ઇન્ડસ એઆઈ ઉપયોગી છે? તો ડ્રગ ડિસ્કવર એટલે કે ઔષધિ માટે, હવામાન માટે, નાણાકીય ક્ષેત્રે, સાયબર સિક્યુરિટી અને એઆઈ રિસર્ચ એ બધામાં તમને મદદરૂપ થશે. ભારત માટે કેમ મહત્વનું છે? તો હાઈ એન્ડ કોમ્પ્યુટિંગમાં આત્મનિર્ભરતા વધશે, વૈશ્વિક કોમ્પ્યુટિંગ રેસમાં ભારતને સ્થાન મળશે, નેશનલ ક્વોન્ટમ મિશનની મજબૂતી મળશે. નેશનલ ક્વોન્ટમ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2023 થી 31. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, કમ્યુનિકેશન, સેન્સિંગ વિકસાવવું, રાઈટ? હવે QPAI ઇન્ડસ શું છે? તો ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. QPAI ઇન્ડસમાં કેટલા ક્યુબિટ છે? તો 25. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં કયો એકમ વપરાય છે? તો ક્યુબિટ. નેશનલ ક્વોન્ટમ મિશન 2023. ક્વોન્ટમ ટેકનોલોજી કયા ક્ષેત્રમાં વધુ ઉપયોગી છે? તો સુપર કોમ્પ્યુટિંગ. હવે તમારે સુપર કોમ્પ્યુટિંગ તમારે શીખવાનું હોય કે પરમ કોમ્પ્યુટર છે, બધા જ છે સુપર કોમ્પ્યુટર ભારતના પ્રથમ કયા છે, તો તમારે એના માટે મેં સ્ટેટિક જીકેમાં ઓલરેડી વિડીયો મૂકેલો છે. કેમ સ્ટેટિક જીકે? કારણ કે એ વસ્તુ બદલાવાની નથી, રાઈટ? એટલા માટે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. નેહા એજ્યુકેટર ઉપર તમને એમાં મળી જશે સ્ટેટિક જીકેના પાઠમાં, અને પ્લેલિસ્ટમાં મેં મૂકેલું છે સ્ટેટિક જીકે અલગથી. એમાં તમને છે ને બહુ જ સંગતિઓ યાદ ના રહેતી તો બહુ જ સંગતિઓ વિશે પણ માહિતી મળશે સરસ મજાની. પછી જે ઇમ્પોર્ટન્ટ ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતા પહેલા જેટલી પણ ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ બનાવવામાં આવી હતી તો એની પર તમારી માહિતી છે. કેમ જરૂરી છે રહ્યું વાંચવું ને જોવું? તો હંમેશા જોડકામાં પૂછાતું હોય છે, રાઈટ? એટલા માટે. હવે ભારતની સ્વદેશી એમઆરઆઈ મશીન, ઇન્ડિજિનિયસ એમઆરઆઈ. તો એમઆરઆઈ શું છે? તો પહેલા તો આપણને એમઆરઆઈ નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, રાઈટ? તો અહીંયા મેં આપેલું છે કે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ એક આધુનિક મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી છે, જેના દ્વારા શરીરના આંતરિક અંગોની વિગતવાર છબી લેવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરે છે, રાઈટ? રેડિયો તરંગોનો, રાઈટ? ભારતની સ્વદેશી એમઆરઆઈની સિદ્ધિ શું છે? તો 2025માં ભારતે પોતાની વિકસાવી છે, બરાબર? અને મેક ઇન ઇન્ડિયા હેઠળ શરૂ થયું છે. સ્વદેશી એમઆરઆઈની મુખ્ય વિશેષતા તો વિદેશી એમઆરઆઈ કરતાં ઓછી કિંમતમાં ડેવલપ થયું છે, સસ્તું હોય છે પ્રમાણમાં. ભારતીય હોસ્પિટલ અને ગામડાઓ માટે ખૂબ જ યોગ્ય છે મૂકવા માટે. મેન્ટેનન્સનો ખર્ચ ઓછો આવશે અને આયાત ઉપરની નિર્ભરતા ઘટશે. કોણે વિકસાવી છે? તો ભારત સરકારના વૈજ્ઞાનિક સંસ્થાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ ડેવલપ કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારતની માટે મહત્વનું છે. મેડિકલ ક્ષેત્રની આત્મનિર્ભરતા આવશે, ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તી સારવાર મળશે, MEI બિલમાં ઘટાડો લાવશે, એટલે કે મેડિકલ ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટન્ટ બિલમાં ઘટાડો લાવશે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે. હવે એમઆરઆઈ નું ફૂલ ફોર્મ તમને ખ્યાલ આવી ગયું કે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, રાઈટ? સ્વદેશી એમઆરઆઈ મશીનનો મુખ્ય લાભ શું છે? ઓછી કિંમત અને આયાત ઘટાડો. પછી એમઆરઆઈ મશીન કઈ ટેકનોલોજી પર આધારિત હોય છે? તો તમને ખ્યાલ જ હોય, રેડિયો એક્ટિવ તરંગો ઉપર. અને સૌથી વધુ કોને લાભ આપશે? તો ગ્રામીણ હોસ્પિટલોને, ખાસ કરીને સરકારી ગ્રામીણ હોસ્પિટલ. ધ્રુવ 64 રડાર. તો શું છે ધ્રુવ 64? ધ્રુવ 64 એ ભારત દ્વારા ડેવલપિત એક સ્વદેશી 3D એર સર્વેલન્સ રડાર છે, રાઈટ? આ રડાર દેશની હવાઈ સુરક્ષા માટે ઉપયોગી છે, રાઈટ? કોણે વિકસાવ્યું છે? તો ઓફકોર્સ આપણું DRDO. હવે DRDO 1 જાન્યુઆરીના રોજ એનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.
એ યાદ રાખજો. બરાબર છે. DRDO નો સ્થાપના દિવસ હમણાં જ ઉજવવામાં આવ્યો છે. 1958માં તેની સ્થાપના થઈ હતી. એનો મોટો શું છે? તો વલસ્ય મૂલમ વિજ્ઞાનમ. રાઈટ. હવે આગળ આટલું આપણું થઈ ગયું. ધ્રુવ 64 વિશે આપણે જોઈશું. ખૂબ ચર્ચામાં હતું તો યાદ રાખજો. 3D સર્વેલન્સ રડાર છે. લાંબી રેન્જ સુધી હવાઈ લક્ષ્યો શોધવાની ક્ષમતા ધરાવે છે. એર વેધરની ગમે તે ઓલ વેધરમાં કામગીરી કરી શકે છે. રાઈટ. એટલે ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, વાદળા હોય, વોટ ફોગ હોય, પરંતુ એ એટલું બધું સક્ષમ બનાવ્યું છે. ભારતીય હવામાનનું અને ભૂગોળ માટે યોગ્ય છે. ક્યાં ઉપયોગી થશે? તો આપણી વાયુસેના માટે, હવાઈ સરહદોની સુરક્ષા કરવા માટે, ડ્રોન અને લેટિટ્યુડ લક્ષણોની ઓળખ કરશે. રાઈટ. ભારત માટે મહત્વ તો રક્ષણ ક્ષેત્રે આપણી આત્મનિર્ભરતા વધશે. એર ડિફેન્સ નેટવર્ક મજબૂત બનશે અને વિદેશી રડાર ઉપરની નિર્ભરતા ઘટાડી રહેશે. ધ્રુવ 64 શું છે? તો સર્વેલન્સ રડાર સિસ્ટમ છે. ધ્રુવ 64 કોના માટે મુખ્યત્વે વિકસાવવામાં આવ્યું છે? તો વાયુસેના, એરફોર્સ. ધ્રુવ 64 પહેલ સાથે કોણ જોડાયેલું છે? તો મેક ઇન ઇન્ડિયા. ધ્રુવ 64 કયા લક્ષ્ય શોધી શકે છે? તો ડ્રોન, વિમાન, હેલિકોપ્ટર. પછી ધ્રુવ 64 નો મુખ્ય હેતુ શું છે? તો એર ડિફેન્સને મજબૂત કરવું. પછી આવશે બ્લુબર્ડ. હમણાંની જ ઘટના છે. તો બ્લુબર્ડ સેટેલાઇટ. બ્લુબર્ડ સેટેલાઇટ શું છે? બ્લુબર્ડ સેટેલાઇટ એ અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પર આધારિત સેટેલાઇટ છે, જે પૃથ્વી પરથી ડેટા એકત્રિત કરવા, સંચાર ક્ષમતા વધારવા અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઉપયોગી છે. આ સેટેલાઇટ નવી પેઢીની સ્પેસ ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરશે. મુખ્ય હેતુ પૃથ્વીનું અવલોકન કરવું, હવામાન અને પર્યાવરણ મોનિટરિંગ કરવું, ડિજિટલ કનેક્ટિવિટી અને ડેટા ટ્રાન્સમિશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય કરવી. બરાબર છે. મુખ્ય વિશેષતાઓ તો હાઈ રેઝોલ્યુશન સેન્સિંગ કેપેબિલિટી ધરાવે છે. એડવાન્સ કોમ્યુનિકેશન પ્લેલોડ, રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન, ઓછા વજનની આધુનિક ટેકનોલોજી, લાંબા સમય સુધી કાર્યક્ષમ. ભારત માટે કેમ મહત્વનું છે? તો સ્પેસ બેઝડ મોનિટરિંગ મજબૂત કરશે, ક્લાઇમેટ ચેન્જ અભ્યાસમાં સહાય કરશે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે, સ્પેસ ટેકનોલોજી ઇકોસિસ્ટમ મજબૂત કરશે. બ્લુબર્ડ સેટેલાઇટ મુખ્યત્વે કયા હેતુ માટે ઉપયોગી છે? તો પૃથ્વી અવલોકન અને સંચાર. કયા દેશનું છે? તો USA નું છે. રાઈટ. યાદ રાખજો. 6100 એનું વેટ છે. સૌથી હેવીએસ્ટ સેટેલાઇટ LVM-3 દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. રાઈટ. હવે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનો મુખ્ય ફાયદો શું છે? તો ઇન્ટરનેટની સ્પીડ વધારવી, પૃથ્વી અંગે ચોક્કસ ડેટા મેળવવો, કે પછી ચોક્કસ ડેટા મેળવવો. રાઈટ. આન્સર જ બોલી દીધો. હવે આટલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારે એ યાદ રાખવાના છે. રાઈટ. હવે તમારે મને કહેવાનું છે, મેં હમણાં લગભગ 2 દિવસ પહેલા જ તમે આના વિશે કરાયેલું છે. રાઈટ. તો એને શેનાથી લોન્ચ કરવામાં આવ્યું છે એ મેં લખવાનું કદાચ રહી ગયું છે. રાઈટ. તો લીઓ છે, એટલે કે લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરાયો છે અને LVM દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે. રાઈટ. તો હું હમણાં પીડીએફમાં આ વસ્તુ ઉમેરી દઈશ. રાઈટ. જેથી કરીને તમારે કોઈ ઇસ્યુ ન રહે. હવે આપણે આગળ વધીશું કે આપણો શું છે આગળનો ક્વેશ્ચન? વિક્રમ 3201 મિશન. યાદ રાખજો, ખૂબ અગત્યનું છે. રાઈટ. તો એનો હેતુ શું છે? વિક્રમ 3201 મહત્વપૂર્ણ અંતરિક્ષ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ છે, જે સ્વદેશી સ્પેસ સિસ્ટમ અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ છે. આત્મનિર્ભરનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીનો વિકાસ કરવો, અદ્યતન સંચાર અને ડેટા હેન્ડલિંગ ક્ષમતાનું પરીક્ષણ કરવું વગેરે એના હેતુ છે. વિક્રમનું મહત્વ તો વિક્રમ નામ ભારતના કેમ આપવામાં આવ્યું છે? તો સ્પેસ સેન્ટરના જે પિતા છે વિક્રમ સારાભાઈના નામ પરથી. મુખ્ય વિશેષતાઓ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી બનેલી છે, આધુનિક કંટ્રોલ અને નેવિગેશન સિસ્ટમ ધરાવે છે, ઓછા વજન સાથે ઊંચી કાર્યક્ષમતા, ફ્યુચર સ્પેસ મિશન માટે ઉપયોગી છે. મહત્વ તો સ્પેસ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા આપશે,
ખાનગી અને સ્પેસ સેક્ટર માર્ગ મોકળો બનાવશે. વૈશ્વિક સ્પેસ રેસમાં ભારતને મજબૂત સ્થાન આપશે. અગત્યના પ્રશ્નો: વિક્રમ 3201 મિશન મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? અંતરિક્ષ ટેકનોલોજી સાથે, રાઈટ? વિક્રમ નામ વિક્રમ સારાભાઈના નામ પરથી. વિક્રમ 3201 મિશનનો હેતુ સ્વદેશી સ્પેસ ટેકનોલોજીનો વિકાસ કરવો. વિક્રમ 3201 કેમ મહત્વનું છે? તો સ્પેસ પર આત્મનિર્ભરતા વધારવા માટે. વિક્રમ 3201 કયા પ્રકારના અચ્છા, સાયન્સ અને આ ખોટું આવી ગયું છે. આ પ્રશ્ન તો લખવાનો અમે જસ્ટ લખીને મૂક્યું હતું કે મારે આની ઉપર બનાવવાનું છે. ઓકે, તો કંઈ નહીં, ચલો ત્યારે ફ્રેન્ડ્સ, હવે તમારા 11 અગત્યના જે સાયન્સના જે ટોપિક છે એ મેં કવર કરાયા છે. ખરેખર તમને લાગતું હોય કે મેં મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ એક લાઇક આપી દેજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, અને હા, સબસ્ક્રાઇબ ન કરી હોય નેહા એજ્યુકેટરને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ માહિતી આપજો કે તમે નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષાઓના કરંટ અફેર્સ અને એના સિવાય પણ ઘણા બધા ટોપિક્સ પર અગત્યની માહિતી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી મળીશું આવી જ મસ્ત મજાની માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.